ओके चलो लास्ट लेक्चर ने पहला डिस्कशन कर लीए અને પછી આગળ વધીએ. ચલો કાલે આપણે થોડુંક વર્ક આપેલું હતું. हेलो આવી ગયા બધા મિત્રો? ચલો આવી ગયા છે ઓલમોસ્ટ. સ્ટાર્ટિંગ કરીએ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ફર્સ્ટ કાલે આપણે થોડુંક વર્ક આપેલું હતું. શું આપેલું હતું વર્ક? કોણ કહેશે? આપણે લિસ્ટ ક્રેશ નોટ બનાવવાની હતી. ક્રેશ નોટ બનાવવાની હતી. ઓકે રાઈટ. સેકન્ડ થોડુંક તમને તપાસીને લાવવાનું કીધેલું હતું. જોઈનેલ તબક્કો યાદ છે? ગલગોટા માટે, ચોખા માટે, ઘઉં, નાળિયેર અને આંબામાં પુષ્પ સર્જન માટે કેટલો સમયગાળો લાગે? લેવા ચલો કોણ કહેશે? ચલો મેં વર્ક આપેલું હતું. જો ડેઈલી નું વર્ક ડેઈલી કરવું પડશે મિત્રો. રાઈટ. આપણને ખબર હોય કે ભાઈ ઘઉં છે એ સીઝન એક જ સીઝનમાં થાય, ચોખા છે એ પણ એક જ સીઝનમાં થાય. રાઈટ. નાળિયેર છે એને ઘણો સમય લાગે, આંબાને પણ ઘણો સમય લાગે. જો આઈડિયલી આપણને ખબર છે કે ભાઈ ગલગોટા હોય, ચોખા હોય કે ઘઉં હોય એ 3 થી 4 મહિના જેટલો સમયગાળો લાગે. નાળિયેર છે ને 6 થી 7 વર્ષ જેટલો સમયગાળો લાગે અને આંબામાં 4 થી 5 વર્ષ લાગે. નોર્મલી કલમ કરશો તો વહેલો થશે. રાઈટ. અલગ અલગ બુક પ્રમાણે અલગ અલગ ડેટા આપેલા હોય એ એની કઈ જાતિ છે એના આધારે નક્કી થતું હોય છે. રાઈટ. ચાલો તો હવે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 છે આપણી પાસે સપુષ્પી વનસ્પતિમાં લિંગી રચના. જો આ ચેપ્ટરમાં જતા પહેલા આ ચેપ્ટરની બેઝિક સમરી આપી દઈએ. હાઈએસ્ટ આખા ઓલ ઓવર બાયોલોજીમાંથી સૌથી વધુ જો ક્વેશ્ચન પૂછાતા હોય ને તો આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2. ઘણી બધી વાર અને બહુ ઈઝી ક્વેશ્ચન. તો પહેલા આપણે ક્વેશ્ચન લઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. જો નીટ 2013 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન શું છે? પરિભ્રૂણકોષ એ ભ્રૂણકોષ કરતા આમ જુદો પડે છે. થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હતો પણ ઈઝી હતો, એટલો બધો હાર્ડ નહોતો. મહાબીજાણુની સરખામણી કરી શકાય કે, એટલે કે મહાબીજાણુ ધાનીની સરખામણી, સોરી. તંતુમય ઘટકનું કાર્ય શું છે? નીચે પૈકી કયું વિધાન સાચું છે? સાચા વિધાન શોધવાના. તો બધું એનસીઈઆરટી માં જ છે, કશું બહારનું નથી. ખાલી જોવો સંખ્યા જો 2014 માં 1 2 3 ક્વેશ્ચન. બજારમાં પરાગરજની ગોળીઓ શાના માટે ઉપલબ્ધ છે? પૂરક આહાર છે. ચાલો નીટ 2016 માં કેટલા ક્વેશ્ચન જુઓ? 1 2 3 4 5 6. જો કે 6 નથી, 2 વખત નીટ લેવાયેલી હતી. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? નાળિયેરમાં મેળવાતું પાણી શું છે? એનો ભ્રૂણકોષ છે, મુક્ત કોષ કેન્દ્રીય. સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? અસંયોગી જનન. મોટાભાગની આવૃત બીજધારીમાં અંડક સૈદ્ધાંતિક રીતે સમકક્ષો. ફરીથી કમ્પેરિઝન આવી, હમણાં આગળ આવી હતી, ફરીથી અહીં આવી. જળકુંભી અને જલીય લીલી આ ટ્વિસ્ટેડ છે થોડું. પરાગનયનના ક્વેશ્ચન ત્યાર પછી 2016 પછી મોસ્ટ કોમન પૂછાયેલા પ્રશ્નો પરાગનયનના છે. લઘુ બીજાણુનો કયો ભાગ પોષણ, પરાગરજ નિર્માણ અને પરાગરજના સ્ફોટનમાં અનુક્રમે મદદ થાય છે? મતલબ અહીંયા ભાગની વાત થઈ કે કેટલા સ્તર છે, એન્ડોથેલિયમ, બીજાણુજનક પેશી, પોષક સ્તર. રાઈટ. ઓકે. અસંગત વિકલ્પ પસંદ કરો. વેલિસનેરિયા, હાઇડ્રીલા, જોસ્ટેરા, યુક્કા. ત્યાંથી ખબર પડી કે આ ત્રણેય પાણીવાળી, આ બહાર થાય છે. એક આવૃત બીજધારી ભ્રૂણપૂટમાં અંડપ્રસાધનમાં કેટલા કોષો હોય? રાઈટ. કેટલા કોષો હશે અંડપ્રસાધનમાં? કોણ કહેશે? ચાલો આવૃત બીજધારી ભ્રૂણપૂટના અંડપ્રસાધનમાં કેટલા કોષો હોય? 3. કયા કયા? એક અંડકોષ ને 2 સહાયક. ગુડ. એક અંડકોષ અને 2 સહાયક કોષ.
પછી ભ્રૂણપૂટના વિકાસનો સાચો ક્રમ, ત્યાર પછી આ બધા આપેલા છે, પ્રદેહ, માવીજાણુ, માતૃકોષ, આ બધાના શું આપવાના છે, પ્લોઇડી આપવાની છે. આવા ક્વેશ્ચનો પૂછાય, આમાં અટવાવાનું નહીં, બહુ ઈઝી હોય છે આ ક્વેશ્ચન. તો ઘઉંમાં ભ્રૂણમાં આવેલો પૂરો પર્ણસદૃશ ભાગ કે જે પ્રવાહગ્રહને આવરે છે અને પર્ણ પ્રદાપ ધરાવે છે તેને શું કહેવાય? રાઈટ. પરાગરજને વર્ષો સુધી, આ 2 વખત પૂછવાનો ક્વેશ્ચન, ઉપર એની પહેલા પૂછવાનો હતો. સતત સ્વપરાગનયન આમાં પરિણમે છે. તો સતત સ્વપરાગનયન થાય તો શું થાય? અંતઃસંવર્ધન દબાણ થાય. તો પરાગનયનના ક્વેશ્ચનો મોસ્ટલી વારંવાર આવેલા છે. જો અહીંયા જોશું નીટ 2018 માં બેવડું ફલન, ફરીથી નીટ 2018 ની અંદર જોશું તો એક પોતાની એક જાતિ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે, જ્યારે બેમાંથી એક પણ સજીવ બીજા વગર પોતાનું જીવન પૂરું કરી શકતા નથી. પરાગરજને અશ્મિ તરીકે સાચવવામાં નીચેમાંથી કયું સાબિત થાય છે? સ્પોરોપોલિની. તો આ રીતે બેઝિક ક્વેશ્ચનો આપણને આમાંથી પૂછાય છે ફરીથી ફલનમાં. તો વન બાય વન એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જોતું જવાનું છે. બાકી રહેશે, સપોઝ જો સમજો મિત્રો, અમે એક ટાઈમ ટેબલ બનાવ્યું હોય એક વ્યવસ્થાના ભાગરૂપે. હલો, અવાજ સંભળાય છે? હા સર. હા, એક ટાઈમ ટેબલ બનાવેલું હોય એક વ્યવસ્થાના ભાગરૂપે કે આપણે આટલું આટલું લઈશું. ઘણી વખત ડિસ્કશન અને ઇમ્પોર્ટન્સને ધ્યાનમાં રાખીને એના લેક્ચરો વધી જતા હોય અથવા લેક્ચરો ઘટી જતા હોય. ખ્યાલ આવે છે? તો ટાઈમ ટેબલને આપણે ફોલો કરશું 100%. પણ આપણે જે એક્ઝામ છે તો આપણે જે ચાલ્યું છે આપણને ખબર છે કેટલું ચાલ્યું છે કેટલું નથી ચાલ્યું. પણ એક્ઝામ ઓલરેડી પહેલા પ્રિપેર થઈ ગઈ હોય. સમજાય છે શું કહું છું? હલો. હા સર. હા, તમારા ટાઈમ ટેબલને અનુલક્ષીને એક્ઝામ પહેલેથી પ્રિપેર થઈ ગઈ હોય. હવે માનો કે આજે આપણે અધૂરું રહી ગયું થોડું અને 2-4 ટોપિક બાકી રહી ગયા છે, તો એ 2 ટોપિક આપણે કવર કરી લઈશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ એક્ઝામ આખા ચેપ્ટરની જ આવશે, આ યાદ રાખવાનું છે. ક્લિયર? ચલો વન બાય વન એક એક પોઈન્ટ આપણે લઈએ. પહેલો પોઈન્ટ, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં પહેલા તમે ભણો છો પુષ્પ, લાક્ષણિક પુષ્પ. તો આપણને ખબર છે કે લાક્ષણિક પુષ્પમાં શું આવે? તો લાક્ષણિક પુષ્પમાંથી મોસ્ટલી ક્વેશ્ચન ન પૂછાય. રાઈટ. એક લાક્ષણિક પુષ્પ પાસે વ્રજ ચક્ર હોય અને દલ ચક્ર હોય. એટલે કે આ બંને થયા સહાયક ચક્ર. અને એક હોય પુકેસર અને સ્ત્રી કેસર. આ થયા પ્રજનન ચક્ર. તો આ પહેલું બેઝિક છે કે ભાઈ લાક્ષણિક પુષ્પ શું ધરાવે છે. તો અહીંયા રચના તો આપણે એ જ જોવાની છે. કઈ કઈ? તો કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની વાત કરીએ છીએ. અને લિંગી પ્રજનનના 3 તબક્કા: પૂર્વ ફલન, ફલન અને પશ્ચ ફલન. સપુષ્પી વનસ્પતિ એટલે આવૃત બીજધારી વનસ્પતિ. તો આવૃત બીજધારી વનસ્પતિના પૂર્વ ફલનમાં શું આવે? જન્યુનું જનન અને જન્યુનું વહન. તો જન્યુ જનનમાં આપણે ભણીશું પરાગરજ કેવી રીતે બને, અંડક કેવી રીતે બને, એટલે કે ભ્રૂણપુટ કેવી રીતે બનશે, અંડકની અંદર શું હશે? ભ્રૂણપુટ. અને પછી ભણશું પરાગ નયન એટલે કે જન્યુનું વહન. આ જન્યુનું વહન થાય પછી ફલન થશે અને ફલન થયા પછી પશ્ચ ફલનની ઘટનામાં શું થાય? તો કે બીજ અને ફળનું નિર્માણ થવું. આટલું આપણે ભણવાના છીએ 1 બાય 1. તો પહેલું ક્વિકલી લઈએ તો ફર્સ્ટ આપણે ભણીએ છીએ પુકેસર. પુકેસર લઘુ બીજાણુ ધાની અને પરાગરજ. તો જો એક લાક્ષણિક પુષ્પની વાત કરીએ આપણે, હવે આ એક લાક્ષણિક પુષ્પ છે અને આ આપણી પાસે પુકેસર છે. માનો તો આ પુકેસરના કેટલા ભાગો? પ્રશ્ન પૂછાય.
તો બે ભાગ. એક શું છે તો કે જે પાતળો દંડ જેવો ભાગ છે એને તંતુ કહેશું, ફિલામેન્ટ. અને સૌથી આગળ જે ભાગ છે દ્વિખંડી એને શું કહેશું? પરાગાશય. હવે અમુક બુકોમાં પરાગાશય અને તંતુને જોડતો ભાગ યોજી પણ કહેવાય. આપણે બુકમાં નથી આપેલો પણ આપણે યાદ રાખી શકીએ છીએ કે પરાગાશય અને તંતુને જોડતો ભાગ શું કહેશું? યોજી કહેશું. ક્લિયર? આટલું? યસ ઓર નો? આગળ વધીએ. હા સર. ઓકે ઓકે, યસ, ગુડ. હવે આ જે તંતુ છે એનો આ નિકટવર્તી છેડો, રાઈટ, આ એનો દૂરવર્તી છેડો. આ નિકટવર્તી છેડો, આ દૂરવર્તી છેડો. નિકટવર્તી છેડો ક્યાં છે તો કે પુષ્પાસન અથવા તો દલપત્ર સાથે જોડાય છે, રાઈટ. પુષ્પાસન અથવા તો દલપત્ર સાથે, રાઈટ. હવે આપણે જોવું છે કે ભાઈ કેવું હોય છે એની લાક્ષણિકતા. તો સિમ્પલ છે, તમને શું કીધું છે? અલગ અલગ પ્રકારના પુકેસર લેવા. એ પુકેસરને તમે સ્લાઇડમાં માઇક્રોસ્કોપમાં જોઈ શકો છો, રાઈટ. તો આપણને ખબર છે કે લાક્ષણિક આવૃત બીજધારી છે એનું પરાગાશય કેવું છે તો કે બે ખંડમાં વિભાજિત છે, દ્વિખંડીય છે. અને દરેક ખંડ બે કોટર ધરાવે છે. આ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે આ બે ખંડમાં વિભાજિત છે અને દરેક ખંડ બે કોટર ધરાવે છે. એટલે પરાગાશય કેવું દેખાય? ચતુષ્કોટરીય. આ પ્રશ્ન આવે, ખાસ ધ્યાન રાખજો. કેટલા ભાગમાં વિભાજિત? તો બે કોટર એટલે ચિકા કીધું, એટલે ડાયથીસિયસ કીધું. અને એની અંદર કેટલા કોટર બનશે તો કે એકમાં બે એટલે ચતુષ્કોટરીય. ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ. પ્રશ્ન પૂછાય તો તમને પ્રશ્ન પૂછાય પરાગાશય કેટલા ખંડનું તો કેટલા ખંડ? દ્વિખંડ. પ્રશ્ન પૂછાય કેટલા કોટર તો કેટલા? ચતુષ્કોટરીય. અને આ ચારેય ખૂણે શું હશે? લઘુ બીજાણુધાની. શું હશે? લઘુ બીજાણુધાની. અને આ લઘુ બીજાણુધાનીની અંદર શું હશે તો કે પરાગરજ, રાઈટ. શું હશે? પરાગરજ, રાઈટ. સ્ટુડન્ટ 2 મિનિટ. Okay, again, ચલો we will connect. ક્વેશ્ચન આવે પરાગરજ કેટલા ખંડીય? પરાગાશય કેટલા ખંડીય? દ્વિખંડીય. કેટલા કોટરીય? તો ચતુષ્કોટરીય. હવે આપણે અહીંયા વાત કરવાની છે તો ખાસ અગત્યની વાત મિત્રો, એના જે સ્તર છે એ સ્તરમાંથી પ્રશ્નો પૂછાય કે ભાઈ આ જે પરાગરજ છે એ પરાગરજના સ્તર કેટલા સ્તરથી એની દિવાલ પરાગરજ નહીં, સોરી, પરાગાશય
દિવાલની અંદર સ્તર કેટલા સ્તરથી આવૃત હશે? પ્રશ્ન પૂછાય. કેટલા સ્તરથી આવૃત હશે? કોણ કહેશે? 4 સર. 4 સ્તર. કયા કયા? સૌથી બહાર કયો છે? અધિસ્તર. હા, સૌથી બહાર અધિસ્તર. ત્યાર પછીનું કયું હશે? તો કે તંતુમય સ્તર. તંતુમય સ્તર. કયું હશે? તંતુમય સ્તર, જેને એન્ડોથેશિયમ કીધું છે. શું કીધું છે? એન્ડોથેશિયમ. ત્યાર પછીનું છે મધ્યસ્તર, મિઝોથેશિયમ કહેવાય, મધ્યસ્તર. અને સૌથી અંદરનું છે પોષક સ્તર, સોરી ટેપેટમ કહીશું. ઓકે, હવે અહીંયા પ્રશ્ન પૂછાય. આ જે સ્તર છે ને, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, એ પરાગાશય જ્યારે પરાગરજ મુક્ત કરવાનું હોય ત્યારે શુષ્ક થાય પરાગાશય, ત્યારે એની અંદર એ મુક્ત કરવામાં હેલ્પ કરે છે. પણ અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ માનો કે આ સૌથી બહારની બાજુ અધિસ્તર આવી જાય છે. માનો કે આ સૌથી બહારની બાજુનું અધિસ્તર છે. તો અધિસ્તર પછીનું જે સ્તર હતા એ માની લો કે તંતુમય સ્તર હતા, અને પછી મિઝોથેશિયમ હતા. ખ્યાલ આવે છે? તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, સૌથી અંદરનું સ્તર જે હશે પોષક સ્તર, જે પોષણ આપવાનું કામ કરે છે. કારણ કે જે વચ્ચેનો જે આ ભાગ છે એમાં તો બીજાણુજનક પેશી હશે, અને આ બીજાણુજનક પેશીમાંથી પરાગરજ બને છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તમને એનસીઈઆરટીમાં કે પોષક સ્તરના કોષો કેવી રીતે દ્વિકોષ કેન્દ્રી બનતા હશે. અહીંયા આ કોષો દ્વિકોષ કેન્દ્રી પણ જોવા મળે. તો આ કોષો કેવી રીતે દ્વિકોષ કેન્દ્રી બનતા હશે? કોણ આપશે? પોષક સ્તરના કોષો કેવી રીતે દ્વિકોષ કેન્દ્રી બનતા હશે? કોષ કેન્દ્ર વિભાજન થયા બાદ કોષ રસ વિભાજન ન થાય. યસ, એક્ઝેક્ટલી. સમજો, અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, પણ કોષરસ વિભાજિત થતો નથી. હવે કોષરસ વિભાજિત નથી થતો તો શું થાય? તો કે અંદર બે કોષ કેન્દ્ર જોવા મળે છે. તો આ ધ્યાન રાખવાનું છે. સપોઝ તમને ક્વેશ્ચન પૂછાય તો, રાઈટ? ચલો, હવે આપણે જોવાનું છે કે આપણે જો અત્યાર સુધી શું જોયું, ક્વિકલી રિવાઇઝ કરીએ તો પરાગાશય દ્વિખંડીય, ચતુષ્કોટરીય, અને આ જે પરાગાશયનો આ ભાગ છે અધિસ્તર, એન્ડોથેશિયમ, રાઈટ, મિઝોથેશિયમ, પોષક સ્તર, અને આ વચ્ચેનો જે પાર્ટ છે એ છે બીજાણુજનક પેશી. અને આ બીજાણુજનક પેશી ના દરેક કોષ પાસે ક્ષમતા છે કે એ પરાગરજમાં રૂપાંતરિત થઈ શકે. તો હવે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે બીજાણુજનક પેશીના દરેક કોષ શેમાં રૂપાંતર થઈ શકે? તો બીજાણુજનક પેશીના દરેક કોષ પોલન મધર સેલ, પીએમસી, પોલન મધર સેલ, પરાગ માતૃકોષ. તો આ પરાગ માતૃકોષની પ્લોઇડી કેટલી હશે? કોણ કહેશે? પરાગ માતૃકોષની પ્લોઇડી કેટલી હશે? 2n. 2n. શું હશે? 2n. હવે એનું શું થાય? તો કે અર્ધીકરણ થાય પ્રથમ. તો અર્ધીકરણ થશે. હવે અર્ધીકરણ થશે એટલે એકમાંથી કેટલા બનશે? 2. અને ફરીથી પાછું વિભાજન થાય એટલે 2 માંથી કેટલા બનશે? 4 બનશે. આમ એક પોલન મધર સેલમાંથી 4 બને. પણ આ ચારેય કેવા હશે? આ ચારેય જોડાયેલા હશે, જેને આપણે કહેતા પરાગ ચતુષ્ક. શું કહેતા? પરાગ ચતુષ્ક. ક્લિયર અહીંયા સુધી? હા સર. ઓકે, તો પરાગ ચતુષ્કની પ્લોઇડી શું હશે? n કે 4n? 4n. 4n નહીં આવે, n જ આવશે.
આયન 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 અને આયન ભલે છે બધા ભેગા, જેવા શુષ્ક થશે એટલે એક એક પોલન કેવી પડશે, છૂટી પડશે. પરાગ ચતુષ્ક એ કઈ કોષ નથી, તો આપણે એને ફોરેન કહી શકીએ, રાઈટ. એક સિંગલ રચના છે જેમાં લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહીએ છીએ. અને જ્યારે સ્ફોટન થાય પરાગરજનું, પરાગાશયનું, એટલે આમાંથી ઘણી બધી સંખ્યામાં પરાગરજ મુક્ત થાય. તો આ તો પરાગરજ ક્લિયર દરેક મિત્રોને? હા હા સર. સર. ચાલો અહીં એક પ્રશ્ન પૂછાય છે, જો કે આપણે આગળ લેવાના છીએ એ પહેલા એડવાન્સ જ લઈ લઈએ, આવ્યું છે તો. પરાગરજ અને પરાગ ચતુષ્ક ની ફરતે આવરણ કોનું હોય છે? સ્પોરોપોલિન. ચલો, પરાગરજની ફરતે હશે સ્પોરોપોલિની. શું હશે? સ્પોરોપોલિની. પરાગ ચતુષ્કની ફરતે ક્વેશ્ચન પૂછાય તમને કે પરાગ ચતુષ્કની ફરતે શેનું આવરણ આવેલું હોય છે? મ્યુસિલેજ. કેલોઝ યાદ રાખજો. શેનું આવરણ? હા સોરી. શેનું આવરણ? કેલોઝ. તો આ જે એક્સ્ટ્રા પોઈન્ટ આવે ને ફ્રેન્ડ્સ, એ તમારી બુકમાં જ્યાં સાઈડમાં જગ્યા છે ને ત્યાં લખતા જજો. પરાગ રજની ફરતે સ્પોરોપોલિન છે જેનું રક્ષણ કરે છે, પણ કેલોઝ એ પરાગ ચતુષ્કની ફરતે હોય છે, રાઈટ. ચાલો હવે આપણે વાત કરીએ પરાગરજ. તો પરાગરજની અંદર તમને કીધું છે કે લાક્ષણિક પરાગરજને આપણે જોઈએ તો આના બે ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે. પરાગરજનો પહેલો પોઈન્ટ તો કે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે, દ્વિસ્તરીય દિવાલ, બહારની સ્તર સ્પોરોપોલિન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક્ઝાઇમ અને ઇનટાઇમ પ્રશ્ન પૂછાય, રાઈટ. તો જે પરાગરજ છે, પરાગરજનો બહારની દિવાલ છે એ એક્ઝાઇમ તરીકે ઓળખાશે. શેના તરીકે? એક્ઝાઇમ. અને અંદર છે એ ઇનટાઇમ તરીકે ઓળખાય. એ શું પૂછાય? સ્પોરોપોલિન શેનું બનેલું છે? સ્પોરોપોલિન શેનું બનેલું છે? ગ્રુપ ઓફ ઘટકો છે, ખાસ ધ્યાન રાખજો. કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે, એમાં ફેટ પણ હોય છે. ઊંચા તાપમાને એસિડ કે બેઝ હોય એની સામે લાંબો સમય સુધી ટકી રહે છે. એના ઉત્સેચકો પણ કોઈ પણ એન્ઝાઇમ હોય એ પણ આને તોડી શકતા નથી, જેથી આ અશ્મિ સ્વરૂપે વર્ષો સુધી જીવિત રહી શકે છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે જ્યારે પરાગરજની વાત કરીએ છીએ તો પરાગરજની અહીંયા જનન છિદ્ર હશે, એટલે કે માનો કે આ અંદરની દિવાલ છે પરાગરજની, તો અંદરની દિવાલ બનેલી છે સેલ્યુલોઝ અને પેક્ટિનની. શેની બનેલી છે? સેલ્યુલોઝ અને પેક્ટિનની, રાઈટ. જ્યારે બહારની દિવાલ બનેલી છે સ્પોરોપોલિન, પણ સ્પોરોપોલિન એક જગ્યાએ આવેલું નથી. હવે જ્યાં જગ્યાએ ન આવેલું હોય એને આપણે કહીએ જનન છિદ્ર. અને આ જનન છિદ્રમાંથી પછી પરાગરજ અંકુરણ થાય એટલે પરાગ નલિકા બહાર નીકળે. ક્લિયર? તો બહારનું લેયર સ્પોરોપોલિન, એક્ઝાઇમ સ્પોરોપોલિન, ઇન્ટાઇન એ સેલ્યુલોઝ અને પેક્ટિન નું બનેલું છે. ક્લિયર અહીંયા સુધી? સર. ઓકે ચાલો. તો હવે હમણાં થોડીક વાર પછી બ્રેક આવે, રાઈટ, એટલે આપણે ઇમિડિયેટલી જોઈન થશું. વધીને 1 થી 2 મિનિટ પ્રોસેસિંગમાં થશે, તરત કન્ટિન્યુ કરશું. 1 મિનિટ બાકી છે આ સેશનમાં. ચલો બીજો એક ક્વેશ્ચન આવે, પરાગરજ કેવી જોવા મળે? દ્વિકોષીય અને ત્રિકોષીય. 2 કોષ ધરાવતી અને 3 કોષ ધરાવતી, રાઈટ. તો મોટા ભાગે 60%. ઓકે ચલો. તો જો અહીંયા ક્વેશ્ચન આવે કે ભાઈ પરાગરજ છે એ પરાગરજમાં 2 પ્રકારના કોષો હોય. એક હોય નાલ કોષ, એટલે કે આપણે જેને કહીએ છીએ વનસ્પતિક કોષ,
અને એક હોય જનન કોષ. એક હોય જનન કોષ, એને આપણે કહીએ છીએ જનરેટિવ સેલ. અને આને નાલ કોષ પણ કહેવાય, વેજીટેટિવ સેલ પણ કહેવાય. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે તમારી બુકની અંદર આકૃતિ આપેલી છે. બુક છે ને બધા પાસે? હા સર. હા સર. સોરી. જો તમારી બુકમાં આકૃતિ આપેલી છે, હવે ફિગરમાં તમે ધ્યાનથી જોશો તો તમને એવું લાગશે કે ભાઈ ના વનસ્પતિક કોષ છે અને એક જનન કોષ છે, બંને એકમાં જ છે. અને તમને એવું કીધું પણ છે કે આની અંદર તરતો, સમજો તમને એવું કીધું છે કે જનન કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષ રસમાં તરે છે, ફ્લોટ થાય છે. જો ધ્યાનથી કે ભાઈ વાનસ્પતિક કોષ મોટો છે, વિપુલ ખોરાકનો સંગ્રહ ધરાવે છે, કારણ કે આ જનન કોષમાંથી જે જન્યુ બનશે અને પોષણ આપવાનું કામ વાનસ્પતિક કોષ કરશે. રાઈટ? અહીંયા તમારે અંડરલાઈન માર્ક કરવાની છે. પ્રશ્ન પૂછાય જનન કોષ નાનો અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. રાઈટ? ફ્લોટિંગ થાય છે. આ એમસીક્યુ બેઠે લાઈનમાંથી પ્રશ્ન પૂછે છે. 60% પરાગરજ દ્વિકોષીય હશે અને 40% પરાગરજ થ્રી સેલ સિચ્યુએશન, 3 કોષીય ધરાવતા હશે. 3 કોષ એટલે વાનસ્પતિક કોષ તો હશે જ, પણ બે શું હશે? તો કે બે નરજન્યુ હશે. શું હશે? નરજન્યુ. અને આ સંભાજન થાય. હવે એક્ચ્યુઅલી પ્રોસેસ શું છે? પ્રોસેસ છે આ માનો કે પરાગરજ છે, એની અંદર બે કોષીય અવસ્થા છે, એક છે નાલ કોષ, એક છે જનન કોષ. જ્યારે પરાગાસન પર સ્થાપિત થશે અને પરાગાસન પરથી જ્યારે અંકુરિત પામી અને આગળ વધશે, રાઈટ, તો પહેલા અંદર એન્ટ્રી થશે વાનસ્પતિક કોષ, ખાસ ધ્યાન રાખજો. પછી એન્ટર થશે જનન કોષ. વાનસ્પતિક કોષ એનું કામ કરે છે, જનન કોષ સમવિભાજન પામશે, કારણ કે જનન કોષ પણ કેવા હતા? એન. તો આ સમવિભાજન પામી બે નરજન્યુ બનાવે. તો એક તો એ જ્યારે ફલન થવાનું હોય ત્યારે નરજન્યુ બનશે, અને બીજું ઓલરેડી પહેલેથી બનેલું છે. જો પહેલેથી બનેલું છે તો ત્રિકોષીય, અને ત્યારે બને છે તો આ અવસ્થા હશે દ્વિકોષીય, અને પછી એ બંને નરજન્યુમાં કન્વર્ટ થાય. જે આપણને ખબર છે, એક જન્યુ અંડકોષ સાથે ભ્રૂણ બનાવશે અને બીજું બનાવશે ભ્રૂણ કોષ. ક્લિયર અહીંયા સુધી? યસ. ઓકે. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, ઘણી જાતિની પરાગરજ એલર્જી કરે તો સંબંધિત પ્રશ્ન આવી શકે કે કયા કયા રોગ છે? અસ્થમા અને બ્રોન્કાઇટિસ. રાઈટ? તમે ખાસ કરીને કોઈ પુષ્પ અને સૂંઘો અને જો છીંક આવવાનું શરૂ થાય તો એ શું છે? એલર્જી છે. તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે કે ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ પાર્થેનિયમ, જેને કોંગ્રેસ ઘાસ પણ કહેવામાં આવે, કેરેટ ગ્રાસ, અથવા આપણે ત્યાં ગામડે કોંગ્રેસ્યુ કહેવામાં આવે. તમારા કોઈ દાદાને કોઈકને પૂછો ને તો એને ખબર હોય કે કોંગ્રેસ્યુ ભારતમાં પ્રવેશ્યું કઈ રીતે? જ્યારે બહારથી આપણે ઘઉં ઇમ્પોર્ટ કરતા હતા, રાઈટ, બહારથી ઘઉં ઇમ્પોર્ટ કરતા હતા, એ ઘઉંની સાથે આ ગાજર ઘાસ આવી ગયું, સમગ્ર ભારતમાં ફેલાઈ ગયું. કોના જેવું લાગે છે? તો કે આ જે પાર્થેનિયમ છે is one type of કોથમીર જેવું લાગે અને એ એલર્જી પ્રેરે છે. રાઈટ? તો આ પ્રશ્ન પૂછાય. બીજું, પાશ્ચાત્ય દેશો જે છે પશ્ચિમ, એમાં પરાગરજને પોષણ તરીકે ધ્યાનમાં લેવામાં આવે તો એની ટેબ્લેટ પણ મળે છે. તો તમારી બુકમાં જે આકૃતિ આપેલી છે બી પોલનની, એ ધ્યાનમાં રાખવાની છે. તો પરાગરજનો વપરાશ કરવાથી રમતવીર અને જે ખાસ કરીને એથ્લેટ્સ છે
એના પરફોર્મન્સમાં વધારો કરે છે એવો દાવો થયો છે, સાયન્ટિફિકલી કોઈ પ્રૂવ થયું નથી. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમને જીવિતતામાંથી આવી શકે. શેમાંથી? જીવિતતા. જીવિતતા એટલે શું? પરાગાશયમાંથી પરાગરજ રિલીઝ થાય અને કેટલો સમય સુધી જીવી શકે, ફલન થાય ત્યાં સુધીમાં, એને આપણે જીવિતતા કહેશું. એટલે કે ફલનમાં ભાગ લેવા માટે તો કેટલીક પરાગરજ કેવી છે? 30 જ મિનિટ સુધી જીવે છે. કેટલી? 30 મિનિટ. અહીંયા પ્રશ્ન પૂછાય કઈ પરાગરજ 30 મિનિટ સુધી જીવે છે? ધાન્ય, ઘઉં અને ચોખામાં 30 મિનિટમાં પોતાની જીવિતતા ગુમાવે. રાઈટ? ખાસ કરીને ધાન્ય અને એમાં પણ ઘઉં અને ચોખામાં. રાઈટ? જ્યારે બીજી છે કુળ આપેલા છે રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી. આ મહિનાઓ સુધી જીવિત રહી શકે છે. ક્લિયર આટલું? અને આ પરાગરજને સંગ્રહ કરવા માટે -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જે પ્રવાહી નાઇટ્રોજનનું હોય છે એમાં સ્ટોર કરવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે, જેને આપણે કહીએ છીએ સીડ બેંક. તો જે સીડ બેંક છે એ બીજને સાચવતી હોય, એમાં પરાગરજને સાચવવા માટે પોલન બેંક બનેલી છે. ક્લિયર આટલું? હા સર. ઓકે ચાલો. તો આટલું હતું આપણી પાસે પરાગરજ. હવે આપણે વાત કરીએ છીએ જાયાંગ, મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાની એટલે અંડક, અને અંડક પછી ભ્રૂણ પુટ. તો આપણે બધાને ખબર છે ભાઈ, સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. એક સ્ત્રી કેસર તો એક જ સ્ત્રી કેસર હોય તો એક, બહુ હોય તો બહુ સ્ત્રી કેસરી, બધા જોડાયેલા હોય તો યુક્ત, છોટા હોય તો મુક્ત. આ બધાને ખ્યાલ છે? જો એક જ સ્ત્રી કેસરી, ઘણા બધા તો બહુસ્ત્રી કેસરી, જોડાયેલા તો યુક્ત, છૂટા તો મુક્ત. ક્લિયર આટલું? મુખ્ય 3 ભાગ. પહેલો ભાગ પરાગાસન, બીજું પરાગ વાહિની અને ત્રીજું અંડક અથવા તો બીજાશય, અંડાશય. તો આ મુખ્ય 3 ભાગ છે. હવે સમજો અહીંયા કે ભાઈ આ જે ભાગ છે એનો છેડાનો ભાગ કેવો છે? ફૂલેલો છે. તો આ બીજાશયની અંદર શું આવેલું હશે? તો કે જેને આપણે કહીએ છીએ ભ્રૂણ, એટલે કે ભ્રૂણ પુટ. અને આ ભ્રૂણ પુટ જરાયુ એટલે કે બીજાશયના પોલાણ તરફ અંદર આવેલું છે, એની સાથે જોડાયેલું હોય છે. હવે આ પ્રશ્ન પૂછાય, સમજો કે લાઈક ફોર એક્ઝામ્પલ લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ. સમજો તો લઘુ બીજાણુ ધાની એટલે શું થયું? અને લઘુ બીજાણુ એટલે આ પરાગરજ, અને લઘુ બીજાણુ ધાની એટલે કોણ કહેશે? પરાગાશય. પરાગાશય. ખ્યાલ આવે? અને લઘુ બીજાણુ પર્ણ પૂછે તો પુકેસર. પુકેસર. તો એવી જ રીતે સ્ત્રી કેસરમાં આવે મહા બીજાણુ પર્ણ, તો શું કહેશું? સ્ત્રી કેસર. રાઈટ? પછી મહા બીજાણુ ધાની, આને શું કહેશું? અંડક. શું કહેશું? અંડક. આ મહાબીજાણુ ધાની થઈ ગઈ. અને આ મહાબીજાણુ ધાનીની અંદર ભ્રૂણપુટના કોષો વિકસે. કેવી રીતે વિકસે એ આપણે જોવાનું છે. એ પહેલા તમારે એનસીઈઆરટી માં એક્ઝામ્પલ આપેલા છે, ટીક કરવા. ઘઉં, ડાંગર, કેરી આ બધામાં અંડકની સંખ્યા 1. પપૈયું, તરબૂચ, ઓર્કિડમાં અંડકની સંખ્યા ઘણી બધી. તો આ ધ્યાનમાં રાખવાનું છે. અને 4 તમને આકૃતિ આપેલી છે બુક્સમાં. એક આકૃતિ આપેલી છે સ્ત્રી કેસર દર્શાવતા જાસૂદના પુષ્પની, બીજી આકૃતિ છે અફીણની, રાઈટ, સોરી, બહુસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર, ત્રીજી આપેલી છે મિસેલિયા કહેશું,
એનું બહુસ્ત્રી કેસરી મુક્ત શ્રીકેસર અને ચોથું લાક્ષણિક અધોમુખી અંડકની આકૃતિ આપેલી છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે, પ્રશ્ન પૂછાય તો. હવે આપણે જોવાનું છે ભ્રૂણપુટ મહાબીજાણુધાની અંડકનું નિર્માણ કેવી રીતે થાય છે. તો સિમ્પલ છે. જો આ એક દંડ છે, અને માનો કે આ અંડકાવરણો છે. શું છે? અંડકાવરણ. આને આપણે કહીશું અંડદંડ. શું કહીશું? અંડદંડ, ફ્યુનિકલ. જ્યાં જોડાય છે એને કહીશું બીજ કેન્દ્ર અથવા તો હિલ્લમ. શું કહીશું? હિલ્લમ. એની ફરતે આવરણ આવેલા છે. આવરણોને આપણે કહીશું અંડકાવરણ. શું કહીશું? અંડકાવરણ. અને આ અંડકાવરણો છે એ કોને આવરિત કરે છે? તો એની અંદર રહેલા પ્રદેહના કોષ. કોને? પ્રદેહના કોષ. માનો કે એની અંદર રહેલો પ્રદેહનો કોષ છે. તો આ પ્રદેહના કોષને આવરિત કરે છે. રાઈટ. હવે અહીંયા પ્રશ્ન પૂછાય. શું પ્રશ્ન પૂછાય? આ પ્રદેહની પ્લોઈડી કેવી? 2n કે n? N. n. કોણે કીધું? પ્રદેહની પ્લોઈડી 2n છે. હજી અર્ધીકરણ નથી થયું. આ પ્રદેહના કોષ સમજો. પ્રદેહનો કોષ MMC માં કન્વર્ટ થાય. જે નજીકનો કોષ છે તે શેમાં કન્વર્ટ થશે? MMC. એટલે શું? મહાબીજાણુ માતૃકોષ. મેગાસ્પોર મધર સેલ. શું આવશે? મેગાસ્પોર મધર સેલ. આ એમએમસી ની પ્લોઈડી કેવી? 2n. 2n. કેવી હશે? 2n. આ એમએમસી નું શું થશે? અર્ધીકરણ. તો આપણને ખબર છે કે ભાઈ એમએમસી નું અર્ધીકરણ થાય તો 4 મહાબીજાણુ બને. કેટલા? 4. એમાંથી સક્રિય એક જ હોય, બાકી 3 કેવા હોય? નિષ્ક્રિય. તો આજે 4 મહાબીજાણુ બને છે. સમજો. હજી શું બન્યું છે? મહાબીજાણુ. આપણે બનાવવું છે ભ્રૂણપુટ. રાઈટ. તો મેગાસ્પોર મધર સેલ માંથી બન્યું મહાબીજાણુ, જેમાં એક એક્ટિવ, 3 નકામા. આજે એક એક્ટિવ છે ને એની વાત કરીએ. ખાસ ધ્યાન રાખજો. મહાબીજાણુ માં એટલે કે નજીક હતો આ કોષ. માનો કે આ કોષ મહાબીજાણુ રૂપાંતરિત થયો. હવે એનું શું થાય? તો કે 2 વાર સંભાજન થાય. શું થાય? 2 વાર સંભાજન. 3 વાર. કેમ? તો કે માનો આ મહાબીજાણુ છે. એક વાર થયું 2 કોષ કેન્દ્રીય અવસ્થા. બીજી વાર 4 થયા પછી શરમ આવી. રાઈટ. તો શું થશે? કારણ કે હવે તો ખાલી કોષ કેન્દ્ર વિભાજન કરતા હતા, કોષ તો બનાવતા નહોતા. અને પછી હવે એ કોષ બનાવશે. 8 બનશે એટલે 3 અહીંયા ગોઠવાશે પોતપોતાના સેલ લઈને. 2 અહીંયા ગોઠવાશે અને 3 ફરીથી પાછા અહીંયા ગોઠવાશે. આ જો કે બધા જ n કોષ કેન્દ્ર સિવાય. ખ્યાલ આવે છે? તો અહીંયા પ્રશ્ન પૂછાય કોષ કેન્દ્ર કેવું હતું? 2n. તો આ રીતે શું બનશે? ભ્રૂણપુટ બનશે. ક્લિયર દરેક મિત્રોનું? કેટલી વાર સંભાજન થયું? 1, 2 અને 3 વાર થઈ જશે. કેટલા વાર? 3 વાર. ક્લિયર અહીંયા સુધી? હા સર. હા સર. કોઈ ઇશ્યુ? ના સર. હા. તો ચાલો આપણે હવે મળી ગઈ. આ કેટલા કોષીય અવસ્થામાંથી તમને પૂછાય કે ભાઈ ભ્રૂણપુટ છે એ કેટલા કોષીય અવસ્થા, કેટલા કોષ કેન્દ્રીય અવસ્થા. જો પ્રશ્ન પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. કેટલા કોષ કેન્દ્રીય અવસ્થા? 8 કોષ કેન્દ્રીય અવસ્થા. રાઈટ. અને સેલ કેટલા? 7 કોષીય. આ 1,
2 3 4 5 6 અને 7 બધાએ પોતપોતાનું હું લઈ લીધું ઇન્ડિવિજ્યુઅલ કોષ. તો 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થા હોય છે. ક્લિયર? તો આને આપણે શું કહીએ છીએ? માદા જન્યુજનક કે ભ્રૂણપોષનું નિર્માણ. ચલો હવે એ જ પોઈન્ટમાં આગળ વધશો તો અંડરલાઈન માર્ક કરો. પ્રશ્ન પૂછાય કે 8 પૈકીના 6 કોષ કેન્દ્રોની ફરતે કોષ દિવાલ હોય છે. આજે PEN કહીએ છીએ એમાં કોષ દિવાલ હોતી નથી, રાઈટ? અને બાકીના 2 કોષ કેન્દ્રો જેને ધ્રુવીય કોષ કેન્દ્રો કહે તે પણ અંડ પ્રસાધન હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય. આ અંડરલાઈન માર્ક કરજો. પ્રશ્ન પૂછાય કે બાકીના 2 કોષ કેન્દ્રો પણ કે જેને ધ્રુવીય કોષ કેન્દ્ર કહીએ છીએ, રાઈટ, એ પણ સેન્ટ્રલ સેલના કોષમાં, એટલે કે આ તો છે ને મુખ્ય સેલ, એના આ ભાગમાં ગોઠવાશે. બાકી બધા પોતપોતાના સેલ બનાવી લીધા. આમ 1 2 3 4 5 6 અને આ એક આખો મોટો સેલ. ક્લિયર? અહીંયા સુધી ઓકે? હા સર. હા સર. ઓકે. ચાલો તો હવે અહીંયા આવશે અંડ પ્રસાધન. અંડ પ્રસાધનમાં હોય અંડકોષ અને 2 હોય સહાયક કોષ. 2 હોય સહાયક કોષ. આ બધાને શું કહેશું? પ્રતિધ્રુવીય કોષ. પ્રતિધ્રુવીય કોષ. ઓકે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં અંડ છિદ્ર છે, રાઈટ, તો જો અહીં આપણને ખબર છે કે ભાઈ આ અંડ છિદ્ર હતું. અંડ છિદ્ર પાસે શું હશે? તો કે ફિલિફોર્મ એપાર્ટસ. શું હશે? ફિલિફોર્મ એપાર્ટસ એટલે કે તંતુમય પ્રસાધન. ખાસ ધ્યાન રાખજો. શું હશે? તંતુમય પ્રસાધન. એનો રોલ શું છે? તો કે એનો રોલ સિમ્પલ છે. અહીંયા આપણી પાસે માનો કે આ છે અને અહીંયા આ પોલન આવે છે. અહીંયા આપણી પાસે અંડક છે એવું માની લઈએ. તો આ પોલન જ્યારે અહીંયા પહોંચે ને ત્યારે જ સમજજો, ત્યારે એને અંદર દિશા આપવાનું કામ કોણ કરશે? સહાયક કોષ કરશે. પહેલું વિઘટન કોનું થશે? સહાયક કોષનું. પણ પ્લોઇડી કેવી હતી? એન. ક્લિયર? તો આ પ્રશ્ન પૂછી શકે, રાઈટ, કે તંતુમય પ્રસાધન, રાઈટ, એનું મુખ્ય કામ નલિકાને શું કરવાનું છે? અંદર દાખલ કરવાની છે, રાઈટ. તો આ તો આપણી પાસે સ્ત્રી કેસર અને પુંકેસર. સમજાણો અહીંયા સુધી? હા સર. ચાલો હવે આપણે વાત કરીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, પરાગનય. આમાંથી કયા કયા પ્રશ્નો પૂછી શકે? જો બધાને ખ્યાલ છે સ્વફલન અને પરફલન. સમજો પરાગનયનના પ્રકાર અલગ અલગ રીતે છે. પહેલું કીધું આપણને સ્વફલન, જેને કહેવાય ઓટોગેમી, રાઈટ. ત્યાર પછી બીજું આપણને શું કીધું છે? તો કે ગેટેનોગેમી અને ત્રીજું છે ઝેનોગેમી. સમજો સ્વફલન, ગેટેનોગેમી અને ઝેનોગેમી. ચલો બે વચ્ચે શું ફરક? સ્વફલન અને ગેટેનોગેમી વચ્ચે? સ્વફલન તેના જ પુષ્પ પર થાય ઓકે. અને ગેટેનોગેમી 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 માં વનસ્પતિ એક જ હોય પણ એના પુષ્પો અલગ અલગ હોય. ગુડ. જો સ્વફલન છે એક જ પુષ્પ, જેના સ્ત્રી કેસર અને પુંકેસર બંને એક જ પુષ્પમાં આવેલા. ગેટેનોગેમીમાં એક પુષ્પ ઉપર સ્ત્રી પુષ્પ છે અને બીજા પુષ્પ ઉપર, બીજા છોડ ઉપર અથવા ઝાડ ઉપર નર પુષ્પ છે, રાઈટ. તો આને શું કહેશું? ગેટેનો સોરી આને પરફલન કહેશું. આ એક જ વનસ્પતિ છે, એ વનસ્પતિ ઉપર માદા છે, અહીંયા નર છે, અથવા ઉપરની તરફ નર પુષ્પો છે અને નીચેની તરફ માદા પુષ્પો છે. વનસ્પતિની જનીનિક રચના સમાન છે, રાઈટ. તો આ નર અને માદાનું ફલન થાય તો એને કહીએ ગેટેનોગેમી. અને જો એક વનસ્પતિના પરાગરજ અને અન્ય વનસ્પતિની નું ભ્રૂણપોષ
આને જો ધ્યાનમાં રાખીએ અને વહન કરાવીએ તો એને શું કહેવાય? ઝેનોગેમી. અચ્છા, અહીંયા પ્રશ્ન પૂછાય ખાસ. અહીંયા ક્વેશ્ચન આવે તમને કે આના રિલેટેડ એક ક્વેશ્ચન કોકે મને પૂછેલો હતો. એક્ઝેક્ટ સમજો. ગેટેનોગેમી, ઝેનોગેમી અને ઓટોગેમી. અત્યારે મગજમાં નહીં આવે. સ્ટુડન્ટની ક્વેરી આવેલી હતી મારી પાસે, બહુ મસ્ત ક્વેરી હતી. રાઈટ, ચલો આવશે તો તમારી સાથે શેર કરીશ. અત્યારે ભૂલાઈ ગયું. અહીંયા વનસ્પતિ શું કરે સ્વફલનને જાળવી રાખવા માટે? પ્રશ્ન પૂછાય. ચલો કોણ આપશે? સ્વફલન માટે વનસ્પતિ શું કરે? સહપક્વતા, બંને સાથે પરિપક્વ થાય તો સ્વપરાગનયન થાય ને. હા, જો ક્વેશ્ચન આવ્યો. પરાગનયન કોને કહેવાય? કોણ કહેશે? ચાલો, પરાગનયન કોને કહેવાય? પરાગરજનું પરાગાસન પર જવું. માનો આ કમળનું પુષ્પ છે, આ ગુલાબનું પુષ્પ છે. ગુલાબના પુષ્પની પરાગરજ આવી અને આ પરાગરજ કમળના પુષ્પ ઉપર બેસી ગઈ તો હું એને કહીશ? નહીં. ના. ના. કેટલા લોકો એગ્રી છે પરાગનયન કહેવાય? કેટલા લોકો એગ્રી છે પરાગનયન કહેવાય? કે નો કહેવાય? પરાગનયન કહેવાય. હા, જો સંગત પરાગ હશે તો ફલન થશે, અને સંગત પરાગ નહીં હોય અને અસંગત પરાગ હશે તો ફલન થશે. એટલે પરાગનયન તો કહેવાય જ કે ભાઈ એક છોડથી બીજા છોડ તરફ જવું, એક છોડના પુષ્પથી અન્ય છોડ, ભલે પછી એની જાતિનો હોય કે ન હોય, પણ આપણે એને પરાગનયન તો કહેશું. તો વનસ્પતિ શું કરશે સમજો. અહીંયા આપણને બે ઉદાહરણ આપ્યા છે, એ ઉદાહરણ યાદ રાખવાના છે. અબુટી, વાયોલા, કોમેલિના એનું ઉદાહરણ છે કે હવાઈ પુષ્પ આપે અને સંવૃત પુષ્પ આપે. હવાઈ પુષ્પ છે રાઈટ, એ અન્ય જાતિના જોવા મળતા પુષ્પ જેવા જ હોય, કલરફુલ. જ્યારે જે પુષ્પ સંવૃત છે ક્યારેય ખુલતા નથી, બંધ પ્રકારના પુષ્પો છે રાઈટ, અને એના પરાગાશય અને પરાગરજ એકબીજા પરાગાશય અને પરાગાસન ખૂબ જ નજીક હોય, જેથી શું થશે તો કે એના પુષ્પની પરાગરજ ક્યાં આવશે? એ જ પુષ્પના પરાગાસન. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. નંબર 2, ગાયટેનોગેમી. ગાયટેનોગેમીમાં શું આવશે તો કે પરાગરજનું એ જ વનસ્પતિના અન્ય પુષ્પો પર, વનસ્પતિ એક જ છે, અને પરવશ ઝેનોગેમી. ઝેનોગેમીમાં વનસ્પતિ બદલાઈ જાય છે. ક્લિયર આટલું? હા સર. ચલો નેક્સ્ટ છે પરાગનયન હેલો. માટેના. હા બોલો. હા સર, આ ભ્રૂણપૂટમાં અંડકોષ આવૃતમાં નીચે અને અનાવૃતમાં ઉપર એવું કઈ હોય? એટલે જે ભ્રૂણપૂટ હોય 8 કોષો જેની અંદર હોય, તો અંડકોષ જે હોય આવૃતમાં નીચે હોય ને અનાવૃતમાં ઉપરની બાજુ હોય ને એવું કઈ હોય? હા, એવું નથી. તમારે બહુ ડિટેલમાં ભણો ને, જ્યારે આપણે આનું રિપ્રોડક્શન ભણશું ને ડિટેલ લેક્ચર, તો ડિટેલ લેક્ચર ની અંદર આજે આના ટાઈપ છે. ભાઈ આ અંડક કેવું છે? આને ઉધ્વમુખી કહેવાય. શું કહેવાય? ઉધ્વમુખી. અરે અધોમુખી. રાઈટ? એવી રીતે આ રીતે પણ આવે. એવી રીતે આવી રીતે પણ આવે, ક્રોસ. તો એ બધાની પ્રકાર છે અલગ અલગ. જ્યારે આવૃત છે તો આવૃતમાં શું હોય છે? અહીંથી પરાગરજ દાખલ થાય અને પછી નલિકા બનાવે છે. ખબર પડી? હા. હવે માનો કે આપણે હમણાં જોયું એમાં અહીંયા અંડકોષ હતો, તો આની અંદર કેસમાં ક્યાં છે?
અહીંયા સમજાવો. ચલો નેક્સ્ટ. પરાગવાહકોના પ્રશ્નોમાં શું પૂછાય? તો જો પરાગનયન માટેના વાહકો 4 છે આપણી પાસે, 2 જૈવિક 2 અજૈવિક. જૈવિક તરીકે આપણી પાસે શું છે? પ્રાણી. અમુક પ્રાણીઓ છે, કીટકો છે, મધમાખી, આ બધા જૈવિક છે. અજૈવિક તરીકે પવન અને પાણી. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. અલગ અલગ વનસ્પતિ માં અલગ અલગ રીતે પરાગનયન થાય છે. તમને ક્વેશ્ચન પૂછાય પરાગરજ હલકી અને ચિકાસ રહિત છે તો કેવો હશે? પવન દ્વારા. પવન દ્વારા. રાઈટ, આ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, ખાસ ધ્યાન રાખજો. હવે તમને પૂછાય કે ભાઈ ખાસ કરીને પવન દ્વારા પરાગનયન થતું હોય એવી વનસ્પતિની અંદર શું હોય? પીછાયુક્ત પરાગાશય હોય કે જેથી પવન સાથે જે પરાગરજ આવે છે એ પરાગરજ શું થાય તો કે અહીંથી ફરતી 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 જાય છે. જેવું આ પીછાયુક્ત આવે એટલે પીછા મટવાઈ જાય. પીછા મટવાઈ જાય એટલે પીછા સાથે શું થઈ ગયું? કનેક્ટ થઈ ગયું. ક્લિયર? તો આ ધ્યાનમાં રાખવાનું છે. પ્રશ્ન પૂછી શકાય પાણી દ્વારા પરાગનયન કરતી કેટલી જાતિ છે? 30 જાતિ છે. કેટલી? પાણી દ્વારા પરાગનયન કરતી 30 જેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે. રાઈટ? ઓકે. લીલ દ્વિઅંગી અને ત્રિઅંગીને પરાગનયન માટે કોણ માધ્યમ જોશે? પાણી જોશે. આવૃત અનાવૃત માટે અલગ અલગ હોઈ શકે છે. અહીંયા પ્રશ્ન પૂછાય અનાવૃતમાં પવન દ્વારા પરાગનયન થાય છે. ખાસ ધ્યાન રાખજો. શું કામ? કારણ કે આને કીટકોને આકર્ષવાની કોઈ જરૂર નથી, એની પાસે પુષ્પ જ બનતા નથી. જલ પરાગિત વનસ્પતિ પ્રશ્ન પૂછાય, ખાસ ધ્યાન રાખજો. વેલિસ્નેરિયા હાઇડ્રીલા પાણીમાં ઉગે છે. દરિયાઈ ઘાસ જોસ્ટેરા જેવા કે દરિયાઈ ઘાસ કેવા? જોસ્ટેરા. આ બધામાં પાણી દ્વારા પરાગનયન થાય. તો એની જે પરાગરજ આવે ને એની ફરતે શું હશે? અહીંયા તમે કહી શકો મ્યુસિલેજ. યસ, અહીંયા મ્યુસિલેજ કહી શકો. પણ આમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે જળકુંભી અને જલીય વોટર લીલી. જલીય લીલી સમજો. જળકુંભી અને જલીય લીલી ના પુષ્પો હોય ને એ પાણીની સપાટીથી ઉપર છે એટલે એમનું જે પરાગનયન છે એ પરાગનયન કીટકો દ્વારા અથવા પવન દ્વારા થાય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. રાઈટ? નહીં તો અહીંયા ક્વેશ્ચન આવે કે ભાઈ આ તો જળકુંભી પાણીમાં ઉગતી વનસ્પતિ તો પાણી દ્વારા જ થાય ને, એમ કરીને આપણે પાણી ટીક કરી દઈએ જ્યારે હોય આન્સર શું? કીટકો મધમાખી. ક્લિયર? ચાલો, તો આટલું બેઝિક છે. રાઈટ? હવે ઘણા બધા આપણે જોઈએ છે કે ભાઈ કીટકો છે જે પરાગવાહક તરીકે વર્તે છે. ઉદાહરણ આપેલા છે મધમાખી, પતંગિયા, માખી, ભૃંગ કીટક, ભમરી, કીડી, રાઈટ? દેવચકલી જેને કહીએ એટલે કે સનબર્ડ, હમિંગ બર્ડ, ફુદ્દા, આ બધા જ પરાગવાહકો છે. તો લેમુર છે, તીક્ષ્ણ દાંત વાળા કર્તનશીલ પ્રાણીઓ છે, ગરોળી છે, કાચીડો, આ બધા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો સાથે પરાગરજ લઈ જાય છે. ક્લિયર? તો કીટકોને આકર્ષવા માટે શું હોય એની પાસે? એની પાસે નેક્ટર, જેને આપણે મધુરસ કહીએ. શું હોય? મધુરસ. તો ખાસ કરીને આકર્ષે. હવે અહીંયા પ્રશ્ન પૂછાય, ખાસ ધ્યાન રાખજો. અગાઉ પૂછાયેલો પ્રશ્ન છે કે કીટ પરાગિત વનસ્પતિ એ સુગંધથી આકર્ષાય છે. ખ્યાલ આવે છે? પણ હવે અહીંયા અમુક માખીઓ છે એ ખરાબ સુગંધથી આકર્ષાય છે. રાઈટ? જેને બેડ સ્મેલ કહીએ છીએ. ખાસ ધ્યાન રાખજો. કોણ છે જે માખીઓ અને ભૃંગ કીટક, માખી અને ભૃંગ કીટક ને આકર્ષવા માટે ખરાબ સ્મેલ, દુર્ગંધ જોશે? તમે ઘરે સાફ સફાઈ કરજો, માખીઓ નહીં બેસે, પણ ગંદુ હશે માખીઓ બેસશે. રાઈટ? તો એને આકર્ષવા માટે શું છે? દુર્ગંધ સર્જે છે. ક્લિયર આટલું? હા સર. તો આને તમે ઇકોલોજી ચેપ્ટર સાથે પણ જોડી શકો કે સુરણ એમોર્ફોફિલસ જેને આપણે 6 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. રાઈટ? તો એને ઈંડા માટે પણ શું જોશે? એક ચોક્કસ વાહક જોશે. એવી રીતે ફુદ્દાની જાતિ અને યુક્કા
અને ફૂદદાની જાતિ બંને એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂરું કરી શકતા નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે તમારી બુકની અંદર તમને થોડુંક વસ્તુ આપેલી છે પ્રેક્ટિકલ નોલેજ માટે કે કાકડી, કેરી, પીપળ, પપૈયું, ડુંગળી, લોબિયા, કપાસ, તમાકુ, ગુલાબ, લીંબુ, નીલગરી, કેળા આની અંદર શોધવાનો પ્રયત્ન કર્યો પણ આપણે જ્યાં પ્રેક્ટિકલના કોઈ માર્ક્સ મળતા નથી એટલે આપણે એવું કઈ કરતા નથી. આ ભણવા વાળા માટે છે. આપણે તો બધા એક્ઝામમાં સારા માર્ક લાવીને એક ગોલ અચીવ કરવો છે. એજ્યુકેશન એ આપણી સેકન્ડ પ્રાયોરિટી છે. આપણી પહેલી પ્રાયોરિટી શું છે તો કે ભાઈ મારા માર્ક્સ આવવા જોઈએ. એજ્યુકેશનમાં હું શું માનું છું ખબર છે? એજ્યુકેશન એટલે કે છોકરાને એ ખબર હોવી જોઈએ મગફળી આવે છે ભણવામાં તો એ મગફળી ક્યાં ઉગે ને કેવી રીતે ઉગે. રાઈટ, મકાઈ આવે છે તો આપણને એ ખબર હોવી જોઈએ. ગામડે રહેતા હોય એ લોકોને તો ખ્યાલ હશે. અમારા સિટી વાળાને અમુકને એ નથી ખબર કે આ મગફળી છે ને એ જમીનની નીચે ઉગે. રાઈટ, અમુકને એમ છે કે એના ઝાડ થતા હશે. અમે ઘણી બધી વખત ક્લાસરૂમમાં હોય તો એ પ્રેક્ટિકલ નોલેજ આપણને આમાં મળે. ભાઈ કાકડીના છોડ પાસે અડધી કલાક બેસો, વેલો હોય છોડ નો હોય કાકડીનો મને ખ્યાલ છે, તો કાકડીના વેલા પાસે તમે બેસો તો એ કાકડીના વેલા પાસે કયું કીટક આવીને બેઠું એ નોંધ કરવાની છે. કેરી પાસે કોણ આવીને બેઠું એ નોંધ કરવાની છે. એ એના શું થયા? પરાગવાહકો થયા. તો આમાંથી એક પ્રશ્ન પૂછાય કે કેટલાક એવા હોય કે જે પરાગરજ ને વહન નથી કરતા પણ મધુરસ પી જાય છે અને આવાને આપણે ચોર કહીએ. એટલે અહીંયા નામ શું આપ્યું છે? લૂંટારા કીધું છે. શું કીધું છે? લૂંટારા. તો આ ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ, કે લૂંટારા અથવા તો આપણે કહીએ ચોર. ક્લિયર? તો આટલું હતું આપણી પાસે પરાગરજ. ત્યાર પછી તમને આપેલું છે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ. કયો ટોપિક છે? બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ. એટલે શું? જેમ આપણે જોયું હતું કે અંતઃસંવર્ધનની પ્રયુક્તિ શું છે? તો અંતઃસંવર્ધન કરવા એટલે કે ઇનબ્રીડિંગ કરવા માટે પુષ્પ ખોલતું જ નથી. એમ બાહ્ય સંવર્ધન માટે પણ વનસ્પતિ પોતાની રીતે ટેકનિકો અપનાવતી હોય છે. હવે જો સતત સ્વપરાગનયન થાય તો ઇનબ્રીડિંગ ડિપ્રેશન થાય. એને રોકવા માટે શું કરવું પડે? તો કે પરપરાગ અથવા પરપરાગનયન કરવું પડે. રાઈટ, તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો કેટલીક જાતિઓ એવી છે કે જેમાં પરાગરજનો સમયગાળો અલગ અલગ છે મુક્ત થવાનો અને પરાગાશયનો પરિપક્વ થવાનો સમયગાળો જુદો જુદો છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. કોનું આવું છે? રાઈટ, સમજાય છે? ચલો તો અહીંયા ધ્યાન રાખજો. કયું કયું લઈ શકાય? પામ્સ અને સૂર્યમુખી. પામ અને સૂર્યમુખી લઈ શકાય. ઓકે, સૂર્યમુખીમાં શું પામ્સ, હશે? પામ્સ. પામમાં શું હશે? પામ્સ, પામ બે એક જ છે. ચાલો, બેમાં શું હશે? પામ્સમાં પરાગરજ મુક્ત થાય તેને પહેલા પરાગાસન પરિપક્વ બની જાય. ઓકે, પામ્સની અંદર પરાગરજ મુક્ત થાય તે પહેલા શું થશે? પરાગાસન એ નવી પરાગરજ એક્સેપ્ટ કરી લેશે. તો પોતાની પરાગરજ હજી પરિપક્વ જ નથી થઈ તો બીજા સાથે ફલન કરી લેશે. એટલે એની પરાગરજ જ્યારે પરિપક્વ થાય ત્યારે ઓલરેડી ફલન થઈ ગયું હોય. તો આ શું થયું? સ્વફલન અટકાવવાની પ્રયુક્તિ થઈ એટલે કીધું બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિ. સમજાણું દરેક મિત્રોને? હેલો, હા સર. ઓકે, ચાલો તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા પ્રશ્ન પૂછાય એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ. કાલે આપણે ચર્ચા થઈ હતી નર અને માદા બંનેના પ્રજનન અંગો એક જ વનસ્પતિ ઉપર તો એક સદ, નર અને માદા જુદી જુદી વનસ્પતિ ઉપર હોય તો દ્વિસદ. તો વનસ્પતિ દ્વિસદ બનવાનો પ્રયત્ન કરશે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાં કે કોઈ એક છોડમાં ફક્ત નર આવે ફક્ત માદા આવે તો શું થશે? સિમ્પલ છે કે આ નરમાંથી પરાગરજ લઈને માદા સુધી પહોંચવી પડે. તો આ કઈ થયું? બાહ્ય સંવર્ધન થયું કહી શકાય. તો ખાસ કરીને પપૈયાની અંદર આવું થાય. એટલે જ્યારે પણ ખેડૂત પપૈયા વાવે ત્યારે અમુક અમુક અંતરે નર અને માદા પપૈયા વાવે. સમજજો. હવે માનો કે વાડીએમાં પપૈયા વાવી દીધા ને બધાય નર થયા તો પ્રોબ્લેમમાં આવી જાય ને.
કેમ? તો કે ફળ આવવાનું નથી. ફળ તો ક્યાં આવશે? માદા પપૈયા પર, રાઈટ? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અલગ અલગ પ્રયુક્તિઓ હતી. તો પહેલી પ્રયુક્તિ કઈ છે? તો કે પહેલી પ્રયુક્તિ છે વનસ્પતિ અલગ અલગ સમયે પરિપક્વ થાય. શું થાય? અલગ અલગ સમયે પરિપક્વ થાય. બીજી પ્રયુક્તિ કઈ છે? સેકન્ડ કોણ કહેશે? ચાલો. બંને વચ્ચેના સ્થાન છે ને એ જુદા જુદા હોય. ગેપ એટલો બધો હોય કે ભેગું ન થાય. અને ત્રીજી પ્રયુક્તિ સ્વ અસંગતતા છે, જેને આપણે કહીએ છીએ ઇનકમ્પેટિબિલિટી. શું કહીએ છીએ? ઇનકમ્પેટિબિલિટી. આ એક જીનેટિક પ્રોસેસ છે. પ્રશ્ન પૂછાય તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે વનસ્પતિ પોતે જ એને આગળ વધવા દેતી નથી. ક્લિયર? અને વનસ્પતિઓ શું કરશે? એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે, જેથી સ્વફલનની કોઈ શક્યતા નથી. રાઈટ? જ્યારે હમણાં મિનિટ પૂરી થાય પછી ફરીથી પાછા આપણે જોઈન થશું. હવે આપણે એક નાનો અમથો ટોપિક બાકી છે, પરાગ સ્ત્રીકેસર. હા સર. ઓકે, ચલો. હવે ઓલમોસ્ટ પહેલું આપણે જોયું પુકેસર, પછી સ્ત્રીકેસર, પછી આપણે જોયું ભ્રૂણપુટનું નિર્માણ કેવી રીતે થાય છે તે, એના કોષ, એની પ્લોઇડી. હવે પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા સમજો. અહીંયા સપોઝ ક્વેશ્ચન પૂછાય તો સંગત પરાગ કોને કહેવાય અને અસંગત પરાગ કોને કહેવાય? જો સ્વીકારે તો સંગત, ન સ્વીકારે તો અસંગત. આનાથી ફાયદો શું થાય? તો કે ખાસ કરીને જે લોકો નર્સરી કરતા હોય, આવા પ્રજનનના પ્રોગ્રામો ચલાવતા હોય, એવા લોકોને ખબર હોય કે ભાઈ કૃત્રિમ ફલનથી આ સ્વીકારશે જ, એનો સમયગાળો બચે. નહીં તો આપણને ખબર ન હોય ને આપણે પ્રયોગ કરીએ અને એક વનસ્પતિની પરાગરજને અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરીએ, પછી રાહ જોઈએ કે ભાઈ હવે ફલન થાય, અને ફલન ન થાય પછી સ્ત્રીકેસર ખરી પડે એટલો સમય બગડે. ખ્યાલ આવે છે? તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે તમારી બુકમાં છે ને આકૃતિ આપેલી છે પેજ નંબર 32 ઉપર. જો એ આકૃતિના પ્રશ્નો તમને પૂછી શકે છે. એમાં તમને આકૃતિ આપી છે A, B, C, D અને E. એ આકૃતિમાં તમને એવું કીધું છે પરાગાસન પર અંકુરણ પામતી પરાગરજ. એ તમને બાયોલ્યુમિનેસન્સ ટાઈપની ચમકતી આકૃતિ આપેલી છે. બી છે પરાગવાહિનીમાં વૃદ્ધિ પામતી પરાગ નલિકાની આકૃતિ છે, તો પરાગ નલિકા અંદર સુધી ગઈ. સી છે પરાગ નલિકાની વૃદ્ધિનો માર્ગ દર્શાવતો આયામ છેદ આપેલો છે, લોન્જિટ્યુડનલ સેક્શન. અને ડી આકૃતિ આપેલી છે કે સહાયક કોષ પરાગ નલિકાનો પ્રવેશ દર્શાવતો અંડ પ્રસાધનનો વિસ્તાર આપ્યો છે કે અંડ પ્રસાધનમાં અંડકોષ હોય અને સહાયક કોષ હોય. પણ જેવું અંદર દાખલ થાય તંતુમય આ સ્તર અને પરાગ નલિકા, એટલે પહેલું વિઘટન કોનું થાય? સહાયક કોષનું. અને છેલ્લી આકૃતિ તમને આપેલી છે સહાયક કોષમાં નરજન્યુની મુક્તિ અને તેની ગતિ થાય. પછી એક અંડક સાથે અને બીજું કેન્દ્રસ્થ, એક અંડકોષ સાથે અને કેન્દ્રસ્થ જે કોષ કેન્દ્ર છે એની સાથે જોડાય. રાઈટ? તો આપણે બેવડું ફલન પણ અહીંયા લઈ શકીએ કે ભાઈ આ પ્રોસેસને આપણે બેવડું ફલન કે એકવાર ફલન અહીંયા થાય, બીજી વાર ફલન અહીંયા થાય છે. તો અવરોધ બીજધારીની આ લાક્ષણિકતા છે, કહી શકાય. રાઈટ? તો આ ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછાય. પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધમાંથી તમને જે ક્વેશ્ચનો પૂછાય એ આ રીતના છે. હવે એને બેવડા ફલન સાથે પણ તમે કનેક્ટ કરી શકો છો. સમજજો. આપણી પાસે છે ભ્રૂણપુટ. આ ભ્રૂણપુટમાં અહીંયા સહાયક કોષ છે, આ પ્રતિધ્રુવીય કોષ છે, અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર છે. તો જ્યારે એક ફલન પરાગ નલિકા આવશે, આ પરાગ નલિકા અંદર નરજન્યુ રિલીઝ કરશે. તો નરજન્યુ તો શું છે? N છે. તો માનો આ બે નરજન્યુ છે, બંને N છે.
આ એન અહીંયા રિલીઝ થશે, આ એન અહીંયા જશે, તો શું થશે? તો સમજો એક ફલન અહીંયા થયું, એક ફલન અહીંયા થયું, એટલે આપણે એને બેવડું ફલન પણ કહીએ છીએ. અને આ બધી જે પ્રોસેસ છે, રાઈટ, એ પ્રોસેસમાં જો કે કૃત્રિમ રીતે થાય ને કુદરતી રીતે પણ થાય, પણ એ પરાગરજને સ્વીકારવી કે ન સ્વીકારવી કોના પર ડિપેન્ડ છે? તો કે હા, અહીંયા પ્રશ્ન પૂછે કે પરાગરજનું ફલન થવું કે ન થવું અથવા એને વિકસવા માટેનો માર્ગ આપવો, એના ઉત્સેચકો કોની પાસે? કોણ કહેશે? તમને ક્વેશ્ચન પૂછાય કે પરાગરજની અંદર દાખલ થવું છે અને એને જે માર્ગ મળે છે એના ઉત્સેચકો કોની પાસે હશે? અવાજ સંભળાય છે? સ્ત્રીકેસર પાસે જોઈને સ્ત્રીકેસર પાસે હશે કે પરાગરજ પાસે હશે? સ્ત્રીકેસર સ્ત્રીકેસર પાસે હશે. પરાગરજનો કોઈ રોલ આવે આમાં કે ન આવે? આવે પરાગનલિકા વિકાસ પામે. પરાગનલિકા વિકાસ પામશે, સાથે સાથે પરાગરજમાંથી પણ અમુક ઉત્સેચકોનો સ્ત્રાવ થશે, ખાસ ધ્યાન રાખજો. પણ મુખ્યત્વે કોણ રિલીઝ કરશે? સ્ત્રીકેસર રિલીઝ કરશે, રાઈટ. અને પછી અંદર દાખલ થશે. જો 3 કોષવાળી હશે તો 2 નરજન્યુ, અને 2 કોષવાળી હશે તો જે જનન કોષ છે આગળ વધીને શું થશે? 2 નરજન્યુમાં વિભાજિત થશે. ચલો, તો આટલું બેઝિક હતું આપણી પાસે. હવે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ પૂછાય તો દરેક લોકોને ખ્યાલ છે ઇમેસ્ક્યુલેશન કોને કહેવાય અને બેગિંગ કોને કહેવાય. ઇમેસ્ક્યુલેશન એટલે શું? તો કે દ્વિલિંગી પુષ્પ હોય, આ દ્વિલિંગી પુષ્પમાંથી નર એટલે કે પુંકેસરને દૂર કરવામાં આવે તો એને ઇમેસ્ક્યુલેશન કહેવાય. અને પછી એને કોથળી પહેરાઈ દેવી, એને શું કહેવાય? બેગિંગ. કે જેથી કૃત્રિમ ફલન કરવાનું હોય ત્યારે અન્ય વનસ્પતિના પુષ્પની પરાગરજને એ વનસ્પતિના પરાગાસન પર છાંટી ફરી પાછી કોથળી પહેરાઈ દેવામાં આવે કે જેથી બહારનું અન્ય કોઈ વનસ્પતિની પરાગરજથી ફલિત થાય નહીં. ક્લિયર આટલું? ચલો, તો અહીં આપણે 2 ટોપિક કવર કર્યા, એક બેવડું ફલન અને પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધ. હવે વાત કરીએ છીએ ભ્રૂણકોષ. ફલન થઈ ગયું, હવે પશ્ય ફલનની ઘટના. તો ભ્રૂણકોષમાં પ્રશ્ન પૂછાય, ખાસ ધ્યાન રાખજો. પહેલા જ લઉં છું, આવૃત બીજધારીનો ભ્રૂણકોષ ત્રિકીય હોય અને અનાવૃત બીજધારીનો ભ્રૂણકોષ એકકીય હશે. આ ફલન પછી બને, અહીંયા ફલન પહેલા. આ ખાસ ધ્યાન રાખવું, ક્વેશ્ચન આમાંથી જ આવે છે. ક્લિયર? શું કામ? તો જો હું આ અંડકને ધ્યાનમાં લઉં ખાલી, તો અહીંયા માનો કે ફલ્યતાન બની ગયું છે અને અહીંયા પણ ત્રિકીય કોષ કેન્દ્ર બની ગયું 3n, જેને PEN કહેતા, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, રાઈટ. હવે આ કોષ કેન્દ્ર મલ્ટિપલ વિભાજન પામશે. કોષ કેન્દ્ર ઘણા બધા વિભાજન પામશે. ક્યાં સુધી? કારણ કે એને જે વિકસતું જે ભ્રૂણ છે ને એ ભ્રૂણને પોષણ આપવાનું છે. તો પહેલા હશે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, પછી ધીમે ધીમે આ રીતે કોષીય અવસ્થા આવતી જાય એટલે એને કહેશું કોષીય ભ્રૂણકોષ. અને મકાઈનો જે દાણો છે એમાં જે ભ્રૂણકોષ છે એને આપણે હેલોબિયલ કહેશું. શું કહેશું? હેલોબિયલ એન્ડોસ્પર્મ. ક્લિયર? પ્રશ્ન પૂછાય નાળિયેરનું પાણી, લીલા નાળિયેરનું પાણી. તો જો સમજો, લીલું નાળિયેર છે, બહારનો લીલો ભાગ એ બાહ્ય ફલાવરણ, પછી જે રેસાવાળો ભાગ છે મધ્ય ફલાવરણ, કોચલું ડેવલપ થાય છે હજી, એ કોચલું છે એને કહેશું અંતઃ ફલાવરણ. અંદર જે પાણી છે એ પાણી કહેવાશે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ.
અને જે માનો થોડીક મલાઈ આવે છે તો એ મલાઈ બની ગઈ છે એ છે કોષીય ભ્રૂણકોષ. ક્લિયર? તો પ્રશ્ન પૂછાય લીલા લેયરમાં પાણી છે એ શું છે? તો કે છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. સમજાણું આટલું? તો હવે જ્યારે બીજનું નિર્માણ થાય અને આ ભ્રૂણકોષ બને છે, માનો આ ભ્રૂણકોષ બની ગયો અહીંયા, હવે અહીંથી આ ફલન થશે, ફલન થતા થતા 1 માંથી 2, 2 માંથી 4, પછી ધીમે ધીમે એક અવસ્થા આવે, 8 કોષીય અવસ્થા ઉપર આવે, રાઈટ? એની 8 કોષીય અવસ્થા આવે, એ રીતે ધીમે ધીમે બને અને જ્યારે બીજ બને છે એ બીજના નિર્માણ દરમિયાન જો આ ભ્રૂણકોષ સંપૂર્ણપણે વપરાઈ જાય તો એ બીજને આપણે કહીશું અભ્રૂણકોષી બીજ, અને જો થોડો ઘણો ભ્રૂણકોષ રહી જાય તો એને કહેવાય ભ્રૂણકોષી બીજ. ક્લિયર? સમજાણું આટલું? અભ્રૂણકોષી હા, સર. ઉદાહરણ છે વટાણા, મગફળી, વાલ, રાઈટ? અને ભ્રૂણકોષી માટે આપણી પાસે છે એકદળી વનસ્પતિ, ખાસ કરીને મકાઈ. ક્લિયર? દિવેલા, નાળિયેર. ચાલો, ત્યાર પછી તમને ભ્રૂણની વાત કરેલી છે, તો આમાંથી કયા કયા પ્રશ્નો તમને પૂછી શકે? જો એક આખી આ થિયરી છે. હવે આપણી પાસે કેટલા ટોપિક બાકી છે? ભ્રૂણ છે, બીજ છે, અને હા બસ, અને અસંયોગી જનન છે, એપોમિક્સિસ. ઓકે, ચલો આપણે અહીંથી બાકી રાખીએ છીએ ભ્રૂણથી. કાલે શું લેશું? કાલે બાયો લેક્ચર છે? નથી છે કાલે? શેડ્યુલ આપ્યું એમાં લગભગ નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભ્રૂણથી કન્ટિન્યુ કરશું. ખ્યાલ આવે છે? હેલો? હા. ભ્રૂણથી કન્ટિન્યુ કરશું, અહીંયા સુધી રાખીએ. ભ્રૂણથી કન્ટિન્યુ કરશું કારણ કે એમાં ઘણા ટોપિક એક્સ્ટ્રા છે અને એના માટે મારે ટાઈમ જોશે. જ્યારે પહેલો લેક્ચર આપણો હશે ત્યારે થોડોક અર્લી જ કરશું. આજે હું થોડોક કામમાં છું અને મારી તબિયત પણ બરોબર નથી, ત્યારે મજા આવશે ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, રાઈટ? ચાલો, તો ભ્રૂણથી આપણે આગળ કન્ટિન્યુ કરશું, પણ કાલે પેપર આવશે 20 જે ક્વેશ્ચન છે એ 20 ક્વેશ્ચન 100% તમારે આખા ચેપ્ટરના એટેન્ડ કરવાના છે, રાઈટ? જો કઈ કોઈ ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરી દઈએ ભ્રૂણમાં, પછી આપણે ઇન્ડિવિડ્યુઅલ થિયરીમાં જશું. ખાસ કરીને જો આમાંથી ભ્રૂણમાં જ પ્રશ્ન પૂછાય તો તમને એના એ પ્રશ્ન પૂછાય અધરાક્ષ અને ઉપરાક્ષ. ખાસ ધ્યાન રાખજો. ઉપરાક્ષ કોને કહેશું, અધરાક્ષ કોને કહેશું, એના ક્વેશ્ચન પૂછાય. એકદળી બીજની રચનાના પ્રશ્નો પૂછાય, રાઈટ? પછી બીજ દેહ શેષ કયો છે એના ક્વેશ્ચનો પૂછી શકે છે. કૂટફળના ક્વેશ્ચનો પૂછાય છે. ત્યાર પછી તમને ક્વેશ્ચનો પૂછી શકે છે બીજને સાચવવા માટે અથવા 100 કરતા વધુ વર્ષ જીવંત રહ્યા હતા અને જે બીજ મળ્યા હતા આપણને, તો લાઈક એક છે લ્યુપિન. લ્યુપિનનું જે બીજ હતું, રાઈટ, કે લ્યુપિનસ આર્કેટિકસ, જે ટુંડ્ર પ્રદેશ હતો એમાંથી મળ્યું હતું 10,000 વર્ષ કરતા પણ જૂનું, એ છે. પછી ખજૂરી જે મળેલી હતી એના પ્રશ્નો પૂછી શકાય છે. અને અસંખ્ય બીજ ધરાવતા ઓરોબેન્કી, સ્ટ્રાઇગા અને અંજીર ફિકસ, આના અસહયોગી જનન અને ભ્રૂણતાનો પ્રશ્ન વારંવાર ક્યારેક ને ક્યારેક આવેલો છે. ભ્રૂણતા નથી આવેલો, પણ અસહયોગી જનન આવેલું છે. એનું ખેડૂતોને મદદ ક્યાં થઈ શકે એની ચર્ચા આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે કરશું, મોસ્ટ પ્રોબેબલી ડે આફ્ટર ટુમોરો. ક્લિયર? ચલો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ અત્યારે.